અને ભાઈ મેં પહેલી વાર કોઈક શોપનો વિડીયો ઉતાર્યો. શોપ મીન્સ દુકાનનો વિડીયો ઉતાર્યો. મેં કોઈને પૂછ્યું ને કે તમારો વિડીયો ઉતારું. કે અત્યારે મેં ભાઈને પૂછ્યું હું ભાઈ વિડીયો બનાવું કે બનાવો ચોક્કસ બનાવો. ગાંઠિયા ખાવા કોઈને આવવું હોય તો શું એડ્રેસ રહેશે? હેલો એવરીવન, અને વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ. આજે ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા હે ને ઉઠીને ફ્રેશ થઈ ગયા હે મસ્તીના. ને આજે જવાનું તો ઓફિસે છે, થોડુંક લેટે જવાનું હે કારણ કે મારે થોડુંક કામ હતું એટલે મેં દોઢ કલાકની રજા લીધી હતી. તો અત્યારે થોડોક ટાઈમ વધ્યો હે તો હું હાલો ગાંઠિયા ખાઈ નાખ્યા. તો અત્યારે હું નીચે ગાંઠિયા લેવા જાઉં છું. અમારા ભાઈ બુધવાર વાળા અમને એક જ પ્રોબ્લેમ હોય બુધવારે રજા, એનો કાંઈ વાંધો નથી. પણ અમે જો આવી રીતના રવિવારે જાય ને ઓફિસે ત્યારે મસ્ત મજાના બધા ગુજરાતીઓ ઠેલી લઈ અને ગાંઠિયા લેવા ઊભા હોય. હવે અમને એવું થાય ને, અને અત્યારે રોડે આખો ખાલી હોય, કોઈ એટલું બધું ટ્રાફિક કે ના હોય, ખબર પડી જ જાય રવિવારે. બુધવારે એવી કંઈ ખબર કે ના પડે કે ભાઈ વીક ઓફ છે કે હું. એટલે ભાઈ જે રવિવાર છે ને એની રજાની મોજ જ આખી અલગ છે. તો ભાઈ મેળ આવી ગઈ ને આજે તો ગાંઠિયાનો વિડીયો ઉતારવો. આમ તો મેં કોઈને પૂછ્યું નથી કે ભાઈ તમારો વ્લોગ બનાવવું. આજે નીચે જઈને પૂછીએ, જો આખો મેળ આવી જાય ને તો ગાંઠિયા તમને દેખાડું. હા, મોર્નિંગ સુધરી જાય ગાંઠિયાનું નામ સાંભળે તો ગુજરાતીના ગાંઠિયા કીધું એટલે પૂરું. ને જો કેવી શાંતિ છે અત્યારે, જો તમને નજારો દેખાડો. રવિવાર કીધું એટલે પૂરું, ક્યાંય ટ્રાફિક ના હોય, ક્યાંય કંઈ હોય, શોર શરાબો ના હોય. આપણા ચગુડિયા બગડિયા આવી ગયા હે. નીચે મારો ખાલી અવાજ સાંભળ્યા ને તા દોડીને આવ્યા. પેલા ગાંઠિયા લઈ લઈએ પછી એના બિસ્કીટ નાખીએ. અત્યારે આપણે આવી ગયા જલારામ ગાંઠિયામાં. જોઈએ હવે આપણે એની મેકિંગ જોઈએ કેવી રીતના કરે છે, ગાંઠિયાને બનાવે છે. જલારામ ગાંઠિયામાં આવી ગયા ભાઈ. ભાઈએ મસ્ત મજાના ગાંઠિયા બનાવ્યા. ભાઈ અહીંયા ગાંઠિયા ખાવા કોઈને આવવું હોય તો શું એડ્રેસ રહેશે? આપણું એડ્રેસ છે કાલાવાડ રોડ ઉપર ઇસ્કોન મંદિરની પાછળ, બરાબર, ડેકોરાની આગળ, હા, ગેલેક્સી રોડ ઉપર, શિવશક્તિ સોસાયટી. ઓકે. બધી વેરાયટી રાખ્યા અને સમોસા હે, ગાંઠિયા હે, તો જરૂર મુલાકાત કરજો ભાઈની. ભાઈ બિચારાઓના બિસ્કીટ જ ના મળ્યા, દુકાન જ બંધ છે અત્યારે, ખાલી ગાંઠિયાની દુકાન જ હતી. ને ભાઈ પહેલી વાર કોઈક શોપનો વિડીયો ઉતાર્યો અમે. કોઈ દી મેં કોઈનો દુકાનનો કંઈ વિડીયો ઉતાર્યો નથી. અત્યારે મેં ભાઈને પૂછ્યું હું ભાઈ વિડીયો બનાવું કે બનાવો ચોક્કસ બનાવો. એટલે ભાઈ સપોર્ટ કરજો એ ભાઈને, અને બસ મને સપોર્ટ કરજો, મારી જરૂરત જ છે. મસ્ત ગાંઠિયા સારા બનાવે છે, મસ્ત મજાના બનાવી દીધા. હવે ઘરે જઈને ઓપન કરીએ ભાઈ. પહેલાં નાસ્તો કરી લઈએ પછી ઓફિસે જઈએ રેગ્યુલર.
આપણી લિફ્ટ. તો ભાઈ ફાઇનલી ગાંઠિયા આવી ગયા હે પીરસવામાં ને ફાઇનલ લુક દેખાડી દઉં. વણાલા ગરમા ગરમ, એના ભેગું આવ્યો હે ગાજરનો ને ટમેટાનો સંભારો વિથ મરચા તીખા હોય કે કેમ હોય, ગ્રીન પુદીનાની ચટણી ને ચા. અને જો મારા વાલીડાઓ વિડીયોમાં મજા આવે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. બસ ધન્યવાદ.